ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સૌથી પહેલાં તો તમને બધાને સારા સમાચાર દઈ દઉં કે આપણે મોટા ભાઈના ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો છે આવતીકાલે. તો મોટા ભાઈને અને ભાભીને ખૂબ ખૂબ અભિનંદન. અને આમ તો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય એ બધાને ખબર પડી જ ગઈ છે, કારણ કે કાલે જ આપણે સ્ટોરી રાખી હતી. એમાં ઘણા બધા ટૂંકમાં અભિનંદન પાઠવા, એ બદલ ખૂબ ખૂબ આભાર મારા તરફથી. અને યુટ્યુબમાં પણ જે અભિનંદન પાઠવે એને પણ મારા તરફથી ખૂબ ખૂબ આભાર. તો મહાન બાપુ ગયા છે માતાજીના મંદિરે, કંઈક માનતા બાંધતા હશે એ પૂરી કરવા. અને આજ સવારના પોરમાં છે ને અમે રેન પાઇપને બધું નળીઓને હકેલી લીધું, કારણ કે હવે આપણે માંડવીમાં નથી સેટિંગ આવે એમ રેન પાઇપનું. હુયાને દાયરખા ઉસકી જાય ફેરવામાં. એટલે આજે આપણી માંડવીને 73 દિવસ થયા પૂરા. નળી ઢેરીને એવડી કરી દીધી. હવે પાણી ઓછું છે ને રેન પાઇપનું સેટિંગ નહીં આવે. એટલે જો સવારના પોરમાં બધા હકેલા કરી અને મૂકી દેવાનું છે. હવે બે પીસા ભેગા થાય એમ છે નહીં. ને વરસાદ આવે ને તો ભલે 5-7 દીમાં આવી જાય તો હજી વાંધો નથી. બાકી હવે કપાણ છે બીજી રીતનું, કારણ કે હવે ડેડવા નામી થઈ ગયું, બીબડાને કૂણા. એટલે રેન પાઇપની નળી ફેરવામાં જાય ને એમાં ઉસકી જાય બધા ડેડવાને બીબડાને. બાપુને કીધું હવે આ મેળ આવીએ નહીં, આ બધું વાજા વિટોરાઈ લઈ અને 5-7 દી 5-7 દીનો ઉલારો ભેરો કરી વાયમાં અને ઓડી મોટરથી ફુવારા ફેરવી દઉં, ભલે જી પીએ વીઘો અડધો વીઘો. બાકી આમ ભેગું થાય એમ છે નહીં. અને વરસાદ કેદી આવે એનું કંઈ નક્કી નથી. હમણાં તો લગભગ 20 તારીખ સુધી મને નથી લાગતું ગલામાં મેં આવે. આજ 6 તારીખ થઈ ગઈ છે, 6 કે 7 તારીખ થઈ ગઈ. હજી 15 દી મેં આવે એવું મને નથી લાગતું. જો 15 દી મેં ના આવે ને તો આપણે માંડવી હવે સુકાઈ જવાની. હાવ બતાવું તમને. આપણે 2-3 આગાહી રહી ગયું. જો એમાં વરસાદ થઈ ગયો હોત ને તો આપણી માંડવી જમાવટ લેત તો અફસોસ ના થયો. કુદરતને કંઈક અલગ જ ધૈર્યું છે ને આપણે શું ધૈર્યું હોય એ બધું ના મેળ પડ્યો. માંડવી એકદમ ચોટી ગઈ છે, પણ વરસાદ નથી, પાણી નથી. મેઇન પ્રશ્ન છે એટલે પાણીની સમસ્યાના લીધે જ આ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે. અને કોઈ રીતે પુગાય નહીં. હુકારો નથી આને, તો પાણીની અછતના લીધે છોડવો મરી ગયો. જો આ હુકારો નથી, અતિશય પાણીની ખેંચ પૂરીના લીધે મરતો જાય છે છોડવો. હવે આ જાજા દિન નહીં છે, 5-7 દીમાં આવું ચાલુ થઈ જશે. અને 5-7 દીમાં વરસાદ આવે એવું મને લાગતું નથી. જો આ બધા વધારે હુક પડી ગયો ને છોડવા હવે મરતા જાય, હુકાતા જાય. બાકી આમ વિસ્તાર તો ઘણો થઈ ગયો એના લીધે હવે જો હુયો ને બીબડું ને ઘણું બધું છે. તો પાણી વગર હવે જામે નહીં. 5-7 દી વરસાદ થાય તો ભલે લાગે, આની જમાવટ હવે બગડી જાય. લગભગ તો બગડી જ જાય, કારણ કે લાગતું નથી હવે, ભરોસો નથી મેં ઉપર 5-7 દીમાં આવે. હવે જી થાય બીજું હું. બહેના જો વિડીયોમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હમણાં લખું છે કે આ બેબીનો જન્મ થયો એટલે હગાવાલા અને કુટુંબના બધા ચાલુ રહે ચા પાણી પીવામાં. દળબડાટી બોલીએ થોડાક. ચાલો બીજું તો અટાણે કંઈ કામ છે નહીં. આપણે ઓલી જોખમી વાવણી કરી હતી ને એ પાછા 2 દિવસ જોવા નથી ગયા. જોઈ આવી શું છે, ઉગીને સુકાઈ ગઈ કે હજી ઊભી લીલી છે. લગભગ તો એ આ સુકાઈ ગઈ તો એનું શું રડવું આપણે, લગભગ એ સુકાઈ જાય. પણ આ સુકાય નહીં વધારે ઓલું લાગે, કારણ કે એવડી બધી કરી લીધી ને હવે જો સુકાઈ જાય તો આપણે આજ દી સુધીની બધી મહેનત સુકાઈ જાય એવું થાય. પાણીમાં ના જાય, પાણી તો છે નહીં, પાણીમાં જાય એવું કંઈ હકઈ. આપણી બધી મહેનત આમાં સુકાઈ જાય તો ઓમાં શું આપણે રડવું. પણ જોઈ આવી આપણે રહેવાય તો નહીં, ઘૂમરો મારી આવી શું છે પોઝિશન જોઈ આવી. અને આ બાજુ દિનેશભાઈને અર્જુનભાઈને જોખમી વાવણી કરી હતી તો બધાને પરિસ્થિતિ સેમ જ છે. આની કોરે કશી રચ્ચીભાઈને 2.5 વીઘા વાવ્યું, એને જો કે ફુવારા ફેરવી લીધા, ઉગી તો જાય પણ પછી શું કરું, ઉગાડી તો લઈ હાલો. તકલીફ વાળું તો બધાને છે, પણ આપણે ચક્કર મારી આવી બીજું હું.
આપણે જોખમી વાવણી કરી, ખેતરમાં આવી ગયા એટલે લગભગ એને 14 દી થઈ ગયા છે. નામ ઉગી ગઈ જો ઉગી રહ્યો છે. ઉગી તો ગઈ, હવે ગુજરવાનું ચાલુ થાય. ક્યાંક ક્યાંક જો આ ચાલુ થયું. એ પહેલાં મેં તમને કીધું ઉગીને પછી સુકાઈ જાય, કારણ કે નીચે કોરું જ છે. હજી આ દેલી માંડવી છે. આપણે આની જગ્યાએ 22 નંબર કે 39 નંબર કે 20 નંબર કે હોય ને તો એક સોટું નારી, આમાં હુકારો ઓછો આવે. આવીએ તો કરો, આમાં અડધી માંડવી જતી રહે જો વરસાદ નહીં આવે ને તો. હાવ નહીં આવે તો પછી કાં વધે. 5 સેન્ટીમાં વરસાદ ના આવે ને તો આવું વધતું જાય. કારણ કે નીચે કોરું હોય, માથે કોરું, એટલે ગરમી લાગે અહીંયા, એટલે ત્યાંથી મૂળિયું હળે. એટલે ઉગી તો ગઈ, હવે ગુજરવી ચાલુ જ થઈ. હજી એમ તો ઉગતી આવે, 14 થી થયા ને તો એ જો અહીંયા જો એરી દેખાય, રહી ઉગે. ત્યાં ફોટો ભાંગી ગયો. હજી આ ઉગતા આવે, કોક છોટા આ કોક ઉગીએ ને કોક મરતા જાય, એવું બધું થાય બેરું. અને આપણે તો આના માથે પાછી સાટોળ આવી ગઈ હતી વીગું. અર્જુનભાઈને એની વાઈ સાવ જોખમી છે. હવે એમાં તો શું થાય રામ જાણે. 2-3 દી ખબર પડીએ કેટલો ઉગાવ આવે, કેટલો બી ફેલ જાય. બાકી ઓલઓવર આવું કંઈક છે. વરસાદનું કંઈ થાય હોય તો કરો હવે કોક, બાકી ભેગા નહીં થાય પીસા જ ફરે. દાદા નદીમાં પેલા લેવા ગામમાં ગયા હતા ને માંડવી થાય પેલા તો ગયા કા. હાલો રૂંઢાના 5 વાગી ગયા. હવે આપણે ઘડીક વાર માંડવીનું નિરીક્ષણ કર્યું, બાકી કંઈ કામ છે નહીં. હાવ નવરા. બાપુ જોખાવાડીમાં પાણી હાલે છે, એટલે લગભગ ત્રીજો દિવસ છે ને. પાણી ઘટી ગયું એટલે ઉલાર હાલે. 2-3 કલાક કાંઈ બપોર પછી જાય 6 વાગે આવતા આવીએ. જોખાવાડીની માંડવી જે વાંધો નથી, 20-25 દી ટકી જાય. બાકી મેં તમને બતાવી આ ને ઓલી વાવી બે ભેગી જ મરી. આ ની એમાં હુકારો આવી જાય ને આમાં દમ તોડી દે પાણીની સાબી. આમાં હુકારો નથી પણ હવે દમ તોડવા માંડી પાણી વગર. અને ઓલી માંડવી જે આપણે ગઈડકીયામાં વાવી હતી ને એમાં એક પોરો છે એટલે હુકારો આવી. અઘરું જુલમ છે, કંઈ ટાઈમ છે નહીં આપણાથી. અને બેઠા ટાઈમ જાતો નથી. એટલે હવે ને વિડીયો પૂરો કરીને ગામમાં એક ચક્કર મારી આવી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.